સુરત શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। શહેરીજનોને સાવચેતી રાખીને વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે। સુરત શહેરમાં સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। શહેરમાં બપોરના સમયમાં વધતી ગરમીને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। આ નિર્ણય ખાસ કરીને તાપમાનમાં વધારો અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓની તંદુરસ્તી તેમજ શહેરીજનોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે। ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે બપોરના સમયમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેવું મુશ્કેલી બનતું હોય છે, જેથી આ સમયગાળા દરમિયાન સિગ્નલો બંધ રાખીને ટ્રાફિકને મેન્યુઅલી નિયંત્રિત કરવામાં આવશે। આ સાથે જ શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ રસ્તાઓ ક્રોસ કરતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખે અને આજુબાજુમાં ધ્યાન આપીને જ વાહન ચલાવે। વાહન ચાલકોને વિનંતી કરવામાં આવી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે અને આ સમય દરમિયાન ટ્રાફિક જામ ન સર્જાય તેમાં સહકાર આપે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ ફોર વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે।